दोस्तों को सलाम दे। मेरे गांव में है जो वो गली जहां रहती है मेरी दिलरुबा, उसे मेरे प्यार का जाम दे, उसे मेरे प्यार का जाम दे। वहीं थोड़ी दूर है घर मेरा, मेरे घर में है मेरी बूढ़ी माँ। मेरी माँ के पैरों को छू के तो उसे उसके बेटे का नाम दे। ए गुजरने वाली हवा जरा मेरे दोस्तों मेरे दिलरुबा, मेरी माँ को मेरा पैगाम दे, उन्हें जाके तू ये पैगाम दे। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा फिर अपने गाँव में उसकी छाँव में, कि माँ के आंचल से गाँव के पीपल से किसी के काजल से किया जो वादा था वो निभाऊंगा। मैं एक दिन आऊंगा, मैं एक दिन आऊंगा, मैं एक दिन आऊंगा, मैं एक दिन आऊंगा, मैं एक दिन બોલો અલગધણીનો જય મહેતાજી। જી શેઠજી। આજથી અમારે નિયમ છે કે સાધુને જમાડ્યા પછી જ જમવું, તે માટે જાઓ અને સાધુને બોલાવી લાવો। દેવી આપની આજ્ઞા। શ્રી રામ જય રામ અલખ નિરંજન। પધારો પધારો સાધુ મહારાજ, આસન ગ્રહણ કરો। ચંગાવતી તમો જાઓ, ઠાકોરજીને ભોગ ધરો, રીણા ગીતો ગાવો અને સાધુને જમાડો। ભલે સ્વામી। आज संतो पधारा मारे घेर रे, आनंद नीलेर आज आनंद नीलेर। लो साधु महाराज भोजन आरोगो। ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ હરિ હર। બોલો શેઠ સગાસાનો જય બોલો શેઠ સગાસાનો જય શ્રી રામ જય રામ જય જય રામ। એ સાધુ કોની જઈ બોલાવો છો? અરે જય તો શેઠ સગારસાની બોલાવ્યા છે। સગારસા એટલો બધો સત્વાદી થઈ ગયો છે તે તમે એની જઈ બોલાવો છો? શેઠ સગારસા તો કાયમને માટે સાધુને જમાડ્યા પછી જ પોતે જમે છે। અને તમે તમે કોઈ દિવસ સાધુને જમાડ્યા છે? કોઈ દિવસ પારેવાને ચણ પણ નાખી છે? હું પારેવાને ચણ નાખું તો મારી ચણ પારેવા નથી ખાતા ને ઓલ્યો સગારસા ઈ ચણ નાખે તો મારા બેટા બધી જ ચણ ખાઈ જાય છે। તમે કહો છો તો હું પણ આજે સાધુને જમાડીશ,
પણ અત્યારે તમે બધા જાઓ, જમવાનું તૈયાર થશે એટલે હું તમને બોલાવીશ. જાઓ જાઓ. શ્રી રામ જય રામ જય. શેઠાણી, હા આ સાધુએ તો મારું માથું પકવી દીધું. હું થોડોક આરામ કરી લઉં. બાબલા, એ બાબલા, જીવા. તારા બાપુ સૂતા છે, તેને શાંતિથી સુવા દે. ત્યાં આપણે સાધુને જમાડી લઈએ. તું જા અને સાધુને જમવા માટે બોલાવી લાવ. જીવા. શ્રી રામ જય રામ જય જય રામ. અલખ નિરંજન. પધારો પધારો સાધુ મહારાજ, આસન ગ્રહણ કરો. ઊભી રે. જોઈ મોટી સાધુની દીકરી, આટલું બધું જમવાનું ન દેવાય. તને શું ખબર પડે? લા હું પીરસું. મોટી ભક્તાણીની દીકરી. લ્યો જમો. લાવો લાવો, હાથ ધોવડાવું. હજી તો અમારે જમવું છે. બહુ ના ખવાય. તમે તો સાધુ છો, અને સાધુ તો ભાવના ભૂખ્યા હોય છે. તમારે આમ પેટ ભરીને ન જમાય. અને જો તમારે પેટ ભરીને જમવું હોય તો જ્યાં સદાવ્રત ચાલુ છે ત્યાં જઈને જમી આવો. અહીંયા નહીં. હું તો સંસારી છું, છતાં માત્ર તુલસી પાન કરું છું. હરે રામ હરે કૃષ્ણ. અરે શેઠ, તે તો અમારું અપમાન કર્યું છે. આની સજા તારે જરૂર ભોગવવી પડશે. મારે ભલે ભોગવવી પડે. તમે અહીંયાથી જાઓ. સવારનું માથું પકવ્યું છે. બા, જુઓ તારો આપ તો જુઓ. આ બાબે તો સાધુનું અપમાન કર્યું છે. તેના પાપ આપણે ભોગવવા પડશે. તેના કરતા તો મારા સંગાસા કાકાના સારા. જોયો મોટો સત્વાદીનો દીકરો તારો કાકો. મારા સંગાસા કાકા તો દાનેશ્વર કૃષ્ણનો બીજો અવતાર. અને તમે તો દુષ્કાળના દીકરા છો, દુષ્કાળના દીકરા. પાપ છોડો મારા બાપ, પાપ છોડો. જો દીકરા બબલા, હવે આ વરસાદ આવ્યો. અને જો આ વરસાદ 10-12 દિવસ ચાલુ રહે તો ઓલા સતવાદી તારા કાકાને ખબર પડે કે સાધુ ક્યાં છે. જો દીકરા, આજે આ 10-12 દિવસ થયા, આ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. હવે હું જોઉં છું ઓલો સતવાદી તારો કાકો સાધુને ક્યાં ગોતે છે. આ ગોત છે ઓ, તમે સાનું ના લ્યો. મહેતાજી, જી શેઠજી. આજે આ 10-12 દિવસ થયા, આ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. તમે ગામમાં તપાસ કરો, સાધુ છે કે નહીં, અને સાધુ હોય તો તેને આપણી ઘરે લઈ આવો. જેવી આપની આજ્ઞા. ચંગાવતી, તમો અને ચેલીઓ જમી લો. આજે આ 10-12 દિવસ થયા, આ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. તમે બને ભૂખ્યા છો. નિયમ તો મારે છે, તે માટે તમે બને જમી લો. અરે સ્વામી, તમે આ શું બોલો છો? તમારો નિયમ એ અમારો નિયમ. હાલ બેટા ચલિયા, તું જમી લે. ના માં, મારે પણ નિયમ છે કે
મારા માતા પિતાને જમાડ્યા પછી જ મારે જમવું. ના બેટા, તું આવી હઠ ના કર. હજી તું નાનો છે. હાલ બેટા, તું જમી લે. ના માં, હું નહીં જમું, નહીં જમું, નહીં જ જમું. અરે શેઠજી, મેં બધે જ તપાસ કરી પણ ક્યાંય સાધુ નથી. તો મહેતાજી, સિપાઈ, આપણે જાતે જ જઈને તપાસ કરીએ. સામે સાધુ બેઠા હોય તેવું લાગે છે. ચાલો આપણે ત્યાં જઈએ. મારો મારો આ છોકરાઓ, આને મારો માં. શેઠજી, આને 800 નહીં, આ કોડિયો છે, આ ગાંડો છે, આ રક્તપિત્તો છે. બસ કરો, હવે જાઓ તમે તમારી ઘરે. પ્રણામ સાધુ મહારાજ. તમો મારી ઘરે જમવા પધારો. અમારે નિયમ છે કે સાધુને જમાડ્યા પછી જ જમવું. તે માટે તમો મારી ઘરે જમવા પધારો. અમો અઘોરી સાધુ, અમો મહાણમાં રહેવા વાળા, વળ્યા અમારી દશા તો જો. આ હું સરખો બેસી શકતો નથી, સરખો ચાલી શકતો નથી. આ મારા શરીરમાંથી લોહી અને પર્યું વયા જાય છે. આમાં હું તારી ઘરે કેવી રીતે આવું? ના પ્રભુ ના, તમે આવું ના બોલશો. તમો અમારી ઘરે જમવા પધારો. અમોને પાવન કરો. દયા કરો પ્રભુ, દયા કરો. અરે તે તો હટ લીધી છે, પણ તું મને કેવી રીતે લઈ જઈશ? આ મારી દશા તો જો. પ્રભુ, અમો તમને રૂની પાલકીમાં બેસાડીને લઈ જશું, પણ ના ના કહેશો મારા નાથ, ના ના કહેશો. હવે તો તું બહુ પાછળ પડ્યો છે એટલે આવું છું, પણ વિચારજે વાણિયા, મને લઈ જાવો સારો નથી હો. ના પ્રભુ ના, તમે આવા કઠોર વેણ ના બોલશો. તમો અમારી ઘરે જમવા પધારો. અમારા ઘરને પાવન કરો. કૃપા કરો પ્રભુ, કૃપા કરો. તો જા, પાલખી લઈ આવ. લ્યો સાધુ મહારાજ, પાલકીમાં બિરાજો. અરે તને એકવાર કીધું કે મારાથી ઊભું થવાતું નથી. હું પાલખીમાં કેવી રીતે બેસું? જો તમારે મને જમાડવો હોય તો પાલખીમાં બેસાડો અને લઈ જાઓ. એ પાપિયાઓ, મને આમ ન લેવાય. આ મારું બધું જ દુખે છે. એ પાપિયાઓ, તમે મને હેરાન કરો છો. તમે મને આમને આમ મારી નાખશો. મારે નથી આવવું, મને મૂકી જાઓ. તમે મને હેરાન કરો છો. તમે મને આમને આમ મારી નાખશો. સાંભળ્યું ચંગાવતી, આપણે ઘરે સાધુ મહાત્મા પધાર્યા છે. અરે ધન્ય ઘડી, ધન્ય ભાગ. આજે તો અમારા ઘરે ઘણા દિવસે સંત પધાર્યા. પધારો પધારો સાધુ મહારાજ, અમારું આંગણું પાવન કરો. પધારો પધારો સાધુ મહારાજ, આસન ગ્રહણ કરો. ચંગાવતી, આપણે ઘરે સાધુ મહાત્મા પધાર્યા છે. તેની માટે રૂડા ભોજનના થાળ તૈયાર કરો. ભલે સ્વામી. લ્યો સાધુ મહારાજ, ભોજન આરોગો. અરે આ શું? 32 ભાગના ભોજન. આ ભોજન મારે નથી જમવું. મને મૂકી જાઓ. તો પ્રભુ, તમે શેનું ભોજન લેશો? અમો અઘોરી સાધુ, અમો મહાણમાં રહેવા વાળા, અમે માંસનું ભોજન લઈએ. તો તું મને માંસનું ભોજન જમાડીશ? હા પ્રભુ,
હું તમને માંસ એટલે કે પરમાટી જમાડીશ. અરે સ્વામી, તમે વિચારો તો ખરા, આપણે તો વણિક કહેવાય, આપણે કેવી રીતે માંસનું ભોજન જમાડી શકીએ? શેઠાજી, તમારી વાત તો સાચી, પણ સાધુ મહાત્માની આજ્ઞા છે તે માટે આપણે માંસનું ભોજન લાવવું જ પડશે, અને નહીં લાવે તો આપણો નિયમ તૂટશે અને આપણો ધર્મ લાગશે અને જગતમાં આપણી વાતો થશે કે સાધુ મહાત્મા ભૂખ્યા ગયા. તે માટે આપણે માંસનું ભોજન લાવવું જ પડશે. લ્યો સાધુ મહારાજ, ભોજન આરોગો. અરે આ શું પશુઓનું માંસ? આ પશુઓનું માંસ અમે ન જમીએ, મારે નથી જમવું, મને મૂકી જાવ. ના પ્રભુ, અમે તમને જમાડ્યા વગર નહીં જવા દે, તે માટે હુકમ કરો. હા પ્રભુ, આજે તો તમે જે કહેશો તે જમાડીશું. એમ? હું કહીશ તેમ તમે જમાડશો? હા પ્રભુ, આજે તો તમે જે કહેશો તે જમાડીશું. તો સાંભળ, મારે તો મનુષ્યનું માંસ જમવું છે, તો તું મને મનુષ્યનું માંસ જમાડીશ? અરે, મનુષ્યનું માંસ તો માગ્યું ના મળે, તે માટે હું બલિદાન આપું છું. ના સ્વામી ના, તે માટે હું બલિદાન આપું છું. અરે આ શું વાત કરી રહ્યા? હું આપું. જો તમારે મને જમાડવું હોય તો જલ્દી કરો, નહીતર મને પાછો મૂકી જાવ. પ્રભુ, અમે નિર્ણય કરીએ છીએ કે અમારા બંનેમાંથી કોણ બલિદાન આપે. તમારે દીકરો છે? હા પ્રભુ, અમારે દીકરો છે. હા પ્રભુ, અમારે દીકરો છે, પણ અત્યારે તે ભણવા ગયો છે. જો તમારા દીકરાનું માંસ મને જમાડશો તો મને બહુ મજા આવશે, અને ન જમાડવું હોય તો મને પાછો મૂકી જાવ. તો પ્રભુ, તમે થોડીક વાર આરામ કરો, ત્યાં હું મારા દીકરાને બોલાવવાની વ્યવસ્થા કરું છું. રામ શર્મા, હાજર. સુખદેવ, હાજર. આવ ગુરુજી. આવ ચેલૈયા, બેસ બેટા. બાળકો, આપણે આજે શું શીખવાના હતા? ગુરુજી, આજે આપણે સત્ય, ધર્મ અને ભગવાન વિશે શીખવાના હતા. ગુરુજી, ચેલૈયો ક્યાં છે? અહીંયા છે. તો તેને થોડી વાર મોકલો ને. જા ચેલૈયા. બાળકો, આપણે બાજુની વાટિકામાં જઈને ભણીએ. બેટા ચેલૈયા, તું પણ ત્યાં આવજે. હા ગુરુજી. સાંભળ ચેલૈયા, તારી ઘરે એક સાધુ આવ્યા છે, અને એ સાધુએ તારું માંસ માંગ્યું છે, અને ઓલા મૂર્ખા તારા મા બાપે તારા માંસની હા પાડી દીધી છે. તું ભાગી જા, નકર તારા મા બાપ તને મારી નાખશે. ભાગી જા. શેઠ, હું દીકરો કોનો? જાજો ડાયો થમા અને ભાગી જા. શેઠ, આ વાત તમને ન સમજાય. મારા મા બાપ મૂર્ખા નથી. મારા મા બાપ તો સત્યવ્રત લઈને બેઠા છે. કદાચ આકાશને આધાર આપનારા પર્વતો ડોલવા લાગે, કદાચ આ મેરામણ પણ માથા મૂકી દે, પણ ચેલૈયો સત ન ચૂકે. આપણ નહીં સમજે. શેઠ, ભાગુ તો તમારી ભૂમિકા લાજે. મારી ભૂમિકા લાગે ભોરી ગધી લેન ભાર ભાગુ તમારી ભૂમિકા લાગે ભોરી ગધી લેન ભાર મેરું સરી ખા ઢોલવા લાગે આકાશનો આધાર મેરા મણ માજાનું કે ચેલૈયો સપના ચૂકે મેરા મણ માજાનું કે ચેલૈયો સપના ચૂકે. હાલ બેટા ચેલિયા, ઘરે ચાલ. ચેલૈયા, મારા દીકરા, મારા લાલ, આજે તો તારે મોટા ગામત્રે જવાનું છે. માં, આ મારો દેહ જો પ્રભુને કામ આવતો હોય તો આથી રૂડું શું હોય? લે મારું મસ્તક.
ના બેટા ના. શેઠાણી હિંમત રાખો, જે ઠાકોર ધણીએ ધાર્યું છે તે જ થવાનું છે. સ્વામી, આ જગતમાં એવી કઈ માણસ છે કે પોતાના દીકરાને હસતા મોએ મોતના મુખમાં સોંપી દે? શેઠાણી હિંમત રાખો. માં રડ નહીં. શેઠાણી હિંમત રાખો અને ચેલિયાને કુમકુમ તિલક કરો. ચેલિયા, મારા દીકરા, મારા લાલ, આજે તો તારે મોટા ગામત્રે જવાનું છે. માં, આજે તો રૂડો અવસર છે અને જો તું ગા ન કરે તો તને ઠાકોરજીના સોગન છે. લે આ મારું મસ્તક ને ઉઠાવ તલવાર. જય અલગ ધણી. સાધુ મહારાજ, ભોજન આવ્યો. આ મારો નથી જમવો. તો પ્રભુ, હવે અમે શું કરીએ? જો તમારે મને જમાડવો હોય તો હું કહું તેમ કરો. આજ્ઞા કરો પ્રભુ, આજ્ઞા કરો. તો સાંભળ, તમે બંને સોળે શણગાર સજો અને એક પણ આસુડું પાડ્યા વગર ચેલૈયાનું મસ્તક ખાંડણિયામાં ખાંડતા જાઓ અને રૂડા આલડા ગાતા જાઓ. જોજો હો, એક પણ આંસુનું ટીપું પડશે તો હું નહીં જમું. લ્યો સાધુ મહારાજ, ભોજન આરોગો. તમારો બીજો દીકરો ક્યાં છે? અને એને મારી બાજુમાં બેસાડો તો હું જમવાનું ચાલુ કરું. પ્રભુ, અમારે એક જ દીકરો હતો તે તમને સોંપી દીધો. હા પ્રભુ, અમારે એક જ દીકરો હતો. અરે વાણિયા, તો તારે આ વાત મને પહેલા કેવી હતી? અમો અઘોર પણ હતી. અમો વાંજિયાના ઘરનું ન જમીએ. તું તો વાંજિયો કેવા? જા, મારે નથી જમવું. એ વાંજિયાનું અમે જામતા નથી, આ એમ બોલ્યા કીર્તાર. અઘોર પંથી અમો કેવાય આ ખેલ ખાંડાની ધાર. વાણિયા તારી વાતો થાશે, આ બાવો અહીંથી ભૂખ્યો જાશે. વાણિયા તારી વાતો થાશે, આ બાવો અહીંથી ભૂખ્યો જાશે. બસ કરો બાવાજી, એકવાર ભલે વાંચા શબ્દ બોલ્યા, હવે બીજી વાર વાંચા શબ્દ બોલતા નહીં. હું પણ એક ભારતની સ્ત્રી છું, તમે મારા બાપ જેવા